નમસ્કાર મિત્રો મિત્રો જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે આપણે કોની ભક્તિ કરવી જોઈએ, કોની પાસે બેસવું જોઈએ? તો આપણા કુળદેવી કુલદેવતા પાસે બેસવું જોઈએ. શ્રદ્ધા અને ભાવથી આપના કુળદેવી સામે બેસી જાઓ. એક ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને આ બે શ્લોક તમારી સમક્ષ રાખું છું. બેમાંથી કોઈ પણ એક શ્લોક 108 વખત ભાવથી બચશો, આપની દરેક મનોકામના ભગવતી કુલદેવી પરિપૂર્ણ કરશે. માની અમી દ્રષ્ટિ રહેશે. આપને કોઈ પણ જગ્યાએ જવું જ નહીં પડે, પણ ભાવથી બચશો તો. શ્લોક અવશ્ય લખી લ્યો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતા મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ભાવથી અને શ્રદ્ધાથી બચશો, આપના કુળદેવી આપની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો જય માતાજી અથવા તમારા કુળદેવી નામ અવશ્ય લખશો. જય માતાજી.